નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના ઓનલાઈન એજ્યુકેશનમાં. ધીરજ અને સહનશીલતા આ બે ગુણો દરેક વ્યક્તિની અંદર હોવા જોઈએ, કારણ કે આ બંને ગુણો એ કોઈ વ્યક્તિની કમજોરી નથી, એ તો અંદરની તાકાત છે. દરેક વ્યક્તિ પાસે ધીરજ અને સહનશીલતા હોતી નથી. આપ જોઈ રહ્યા છો કે આજના આ યુગમાં માણસ પોતે ધીરજ ગુમાવી બેઠો છે, સાથે સાથે પોતે સહનશીલતા પણ ગુમાવી બેઠો છે. જે વ્યક્તિ નાની નાની વાતોમાં ગુસ્સો કરે, મોટાઓનું માન સન્માન ન જાળવે, એ વ્યક્તિ ક્યારેય સમાજમાં પોતાનું સ્થાન લઈ શકતી નથી. આ મિત્રો, ધીરજ અને સહનશીલતા એ વ્યક્તિની અંદરની તાકાત છે. દરેક વ્યક્તિએ ધીરજ રાખવી જોઈએ, દરેક વ્યક્તિએ સહનશીલતા કેળવવી જોઈએ. આ સાથે આજના અભ્યાસને આગળ વધારીએ. મા સરસ્વતીને વંદન કરીએ. ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 4, સામયિક શ્રેણી. આજના આપણા લેક્ચર નંબર 14 માં આપણે શીખવાના છીએ નવી પદ્ધતિ નંબર 3, ચલિત સરેરાશની રીત. આજે આપણે મિત્રો આ પદ્ધતિ શીખવાના છીએ, ચલિત સરેરાશની રીત. આપણે અગાઉ પદ્ધતિ 1 શીખી ગયા, આલેખની રીત. પદ્ધતિ 2, ન્યૂનતમ વર્ગોની રીત. અને હવે આપણે જોઈ રહ્યા છીએ પદ્ધતિ 3, ચલિત સરેરાશની રીત. ચલિત સરેરાશની રીત ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરીને વલણ નક્કી કરવા માટે આ રીત ખૂબ જ પ્રચલિત છે. ચલિત સરેરાશની રીત એ ટૂંકા ગાળાની વધઘટો જે છે એની અસર દૂર કરે છે અને એના આધારે એ જે તે કિંમતો માટેનું વલણ નક્કી કરે છે. એના કેટલાક ફાયદાઓ છે. જેમ હમણાં જ વાત કરી એમ પહેલો લાભ એ છે કે ટૂંકા ગાળાની અસર દૂર કરે છે. બીજું, ગણતરી ઓછી અને ખૂબ જ સરળ આ પદ્ધતિ છે. આ પદ્ધતિના બંને લાભો છે. બે જ લાભ છે. ચલિત સરેરાશના ફાયદા મર્યાદા પરીક્ષામાં પૂછાય તો યાદ રાખશું. પહેલો ફાયદો એ છે કે ટૂંકા ગાળાની અસર દૂર કરે છે. બીજું, એમાં ગણતરી ખૂબ જ ઓછી છે, તેમજ સામાન્ય વિદ્યાર્થી પણ સમજી શકે એવી નાની નાની ગણતરીઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેરલાભ જોઈએ મિત્રો, તો કે ચલિત સરેરાશનો ગાળો યોગ્ય રીતે પસંદ કરવામાં ન આવે તો જે વલણ મળે છે ચોક્કસ મળતું નથી. શરૂઆતના અને અંતિમના અમુક સમય માટે વલણનું અનુમાન મેળવી શકાતો નથી. આપણે જ્યારે દાખલાઓ જોઈશું તો શરૂઆતના કેટલાક વર્ષ માટે અને અંતિમ કેટલાક વર્ષો માટે વલણનું અનુમાન મેળવી શકાતું નથી. એ છે ચલિત સરેરાશની મર્યાદા. બીજું છે ભવિષ્યના અનુમાનો જે મેળવવા માટે કોઈ પણ પ્રકારનું ગાણિતિક સૂત્ર અહીંયા ઉપલબ્ધ નથી. હમણાં આપણે ન્યૂનતમ વર્ગોની રીતમાં જોયું મિત્રો, ગાણિતિક સૂત્ર જે આપણે જોયું, બી મેળવવાનું, એ મેળવવાનું, મોડેલ, એના આધારે જે અંદાજો મેળવતા હતા, એવા અહીંયા કોઈ સૂત્ર અવેલેબલ નથી. ફરી એકવાર, ચલિત સરેરાશની રીતમાં જો સરેરાશ માટેનો ગાળો યોગ્ય ન હોય તો વલણ ચોક્કસ મળતું નથી. બીજું, શરૂઆતના કેટલાક વર્ષો માટે અને અંતિમ સમય માટે વલણનું અનુમાન મેળવી શકાતું નથી. સાથે સાથે ભવિષ્યના અનુમાનો મેળવવા માટે કોઈ પણ પ્રકારનું ગાણિતિક સૂત્ર અહીંયા જોવા મળતું નથી. આ થઈ ચલિત સરેરાશના ગેરલાભ. ચલિત સરેરાશ એ ટૂંકા ગાળાની અસરોને દૂર કરે છે મિત્રો. હવે આપણે એના સૂત્રો જોઈએ, દાખલો ગણવાના તબક્કા જોઈએ. 3 સ્ટેપમાં ચલિત સરેરાશ જોઈ શકાય છે મિત્રો. કયા 3 સ્ટેપમાં મેળવી શકાય? તો કે પહેલું, 3 વર્ષીય ચલિત સરેરાશ. જ્યારે રકમમાં 3 વર્ષીય ચલિત સરેરાશ મેળવવાની વાત કરી હોય તો આપણે નીચે મુજબની કોલમ તૈયાર કરવાની છે, જેમાં પહેલી કોલમમાં વર્ષ લખશો, પછી ટી એટલે તમને ખબર જ છે કે જેટલા વર્ષ આપ્યા હશે ટી માં 1 થી ચાલુ કરીને એટલા અંકો આવશે. વાયટી એટલે રકમમાં આપેલા ચલ મૂલ્યો છે, સાપેક્ષ ચલ. બે નવી કોલમ બનાવવાની છે, 3 વર્ષીય ચલિત સરવાળા અને 3 વર્ષીય ચલિત સરેરાશ. અંતે 3 વર્ષીય ચલિત સરેરાશ મેળવવા માટે આપણે શું કરશું તો કે જે સરવાળા મળશે એના ભાગ્યા 3.
કારણ કે આ સરેરાશની રીત છે અને એવરેજ નું સૂત્ર તમને ખબર જ છે મિત્રો કે અવલોકનનો સરવાળો કરી એને અવલોકનની સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ થોડા ઘણા અંશે સમજી ચૂક્યા હશો. હવે આ પદ્ધતિને કઈ રીતે ગણી શકાય એના માટે એક નાનું એવું ઉદાહરણ અહીંયા તમારી સમક્ષ મૂકું છું. કેટલાક સપ્તાહ આપવામાં આવ્યા છે. સપ્તાહ એટલે અઠવાડિયા મિત્રો. 10 અઠવાડિયાની વાત કરી છે ને એમાં ખોલાયેલા ખાતાની સંખ્યા આપેલી છે. હવે એને 3 સપ્તાહની ચલિત સરેરાશ, આ ચલિત સરેરાશ જે છે એ 3 સપ્તાહની હોઈ શકે, 3 મહિનાની હોઈ શકે, 3 વર્ષની પણ હોઈ શકે છે. એવી જ રીતે 4 વર્ષની ને 5 વર્ષની ચલિત સરેરાશ પણ પૂછાય છે. હાલ આપણે 3 સપ્તાહની ચલિત સરેરાશ શીખવાની છે. તો જોઈએ મિત્રો, કોલમ જે છે પહેલી કોલમમાં વર્ષ આવે, સપ્તાહ છે અહીંયા એટલે ટી લખેલું છે, જે અંકો આપેલા છે 1 થી 10 એટલે અલગથી ટી ની કોલમ બનાવવાની જરૂર નથી. ખોલાયેલા ખાતાની સંખ્યાને y વડે દર્શાવીએ. આ બંને રકમ ટી અને y લખાઈ ગયા પછી 3 સપ્તાહનો ચલિત સરવાળો. આ સરવાળો કઈ રીતે ગણવાનો ખાસ યાદ રાખીશું મિત્રો. 3 જે સપ્તાહ છે એ ત્રણેય સપ્તાહોના ખાતાઓની સંખ્યાની એવરેજ કાઢવાની છે. એટલે ત્રણેયનો સરવાળો એ બીજા સપ્તાહની સામે લખવાનો, વચ્ચે લખવાનો. હંમેશા યાદ રાખીશું મિત્રો, ત્રણેય ખાતાઓની સંખ્યાનો સરવાળો ક્યાં આવશે? વચ્ચે આવશે. એટલે કે 26 + 27 + 26 બરાબર 79. પહેલા આપણે આ કોલમના આધારે, આ ગણતરીના આધારે આ 3 સપ્તાહના ચલિત સરવાળા મેળવી લેવાના છે. આ બધા સરવાળા મળી જાય પછી ભાગ્યા 3 કરીને સરેરાશ કાઢવાની છે. ઓકે મિત્રો, હવે બીજા 3 સપ્તાહની ચલિત સરેરાશ જોઈએ આપણે. તો 27 + 26 + 25 એટલે 78 થાય. પરંતુ તમે જોઈ શકો છો કે અહીંયા કંઈક અલગ જ વાત કરેલી છે મિત્રો. અહીંયા જે વાત દર્શાવવામાં આવી છે એ કંઈક અલગ પ્રકારની છે. જુઓ, 79 માંથી ઉપરના 26 કાઢી નાખ્યા, માઈનસ કર્યા, અને નીચેનો અંક 25 પ્લસ કરી દીધો, જેથી પણ આ ત્રણના સરવાળા જેટલું જ મૂલ્ય આપણને મળે. સ્વાભાવિક છે ને મિત્રો. હવે 1 + 2 + 3 હોય અને ત્યારબાદ આપણે 2, 3 ને 4 જોઈતું હોય તો કેમ 1 ને દૂર કરી દઈએ અને 4 ને એડ કરી દઈએ. સેમ એવી જ રીતે અહીંયા દરેક સરવાળો કરતી વખતે જે જવાબ આવે એમાંથી ઉપરનો અંક બાદ કરી અને નીચેનો અંક એડ કરી દેવાનો છે, વધારાનો નવો અંક ઉમેરી દેવાનો. એટલે આપણને જે તે 3 અંકોના સરવાળા મળે. તો આપ સમજી ગયા છો અહીંયા 79 માંથી 26 કેમ બાદ કર્યા? કારણ કે 3 ના સરવાળા લેવાના છે, એમાં 2 ના સરવાળા તો 79 માં આવી જ ગયા. 26 ને બાદ કરી દો અને 25 ને એડ કરી દો એટલે 78 થશે. આવી રીતે એના પછીને 3 અંકોના સરવાળા 78 માંથી 27 માઈનસ કર્યા અને 22 એડ કરી દીધા. વેરી ગુડ. ત્યાર પછી આમ જોઈ રહ્યા છો કે જે બધા જ સરવાળાઓ મળે છે એની છેલ્લે ભાગાકાર 3 વડે કરવાથી આપણને ચલિત સરેરાશ પ્રાપ્ત થશે. બીજું મિત્રો, આપણે એક મર્યાદા એની જોઈ રહ્યા હતા. એ મર્યાદા શું કહેવા માંગે છે કે શરૂઆતના કેટલાક સમય માટે અને અંતમાં સમય માટે વલણ જોવા મળતું નથી. એમ આ ગણતરી કરતી વખતે પ્રથમ સપ્તાહ માટે કોઈ વલણ જોવા મળતું નથી. એવી જ રીતે અંતિમ સપ્તાહ માટે પણ કોઈ વલણ જોવા મળતું નથી. કારણ કે અંતમાં જે 3 વર્ષ 3 સપ્તાહ છે, 8, 9 અને 10, એ ત્રણેયની એવરેજ કોની સામે આવશે? વચ્ચે કયું વર્ષ આવે? તો કે 9. તો 23 + 22 + 21 એટલે 66 થાય. એ 22 ની સામે લખી દઈએ 9મા સપ્તાહની સામે. તો હવે પછી કોઈ 3 વર્ષ કે 3 સપ્તાહની એવરેજ માટે ત્રીજો સપ્તાહ રહેતો નથી. માટે અહીંયા 10મા સપ્તાહની સામે વલણ જોવા મળતું નથી. તમે સમજી ચૂક્યા છો મિત્રો કે 3 વર્ષીય ચલિત સરેરાશ કઈ રીતે ગણી શકાય. હવે આપણે આગળ વધીએ 4 વર્ષીય ચલિત સરેરાશ ગણવા માટે. 4 વર્ષીય ચલિત સરેરાશ એમાં પણ કોલમ બનાવશું. આ દાખલો થોડો
ટ્વિસ્ટ છે અને ટફ છે, થોડું ધ્યાન આપી દઈશું, ખૂબ ઇઝીલી ગણી શકાશે. વર્ષ, ટી અને વાયટી આ ત્રણ કોલમ તો રકમના આધારે મળી જાય છે મિત્રો. હવે ત્યારબાદ આપણને મળશે 4 વર્ષીય ચલિત સરવાળા અને બબ્બેના સરવાળા અને 4 વર્ષીય ચલિત સરેરાશ. આ ત્રણ કોલમ નવી બનાવવાની છે. આ ત્રણ કોલમ આપણે અહીંયા નવી બનાવવાની છે. આમ 4 વર્ષીય ચલિત સરેરાશનું જે સૂત્ર છે મિત્રો એ છે 4 વર્ષીય ચલિત સરવાળા એટલે કે આ જે બબ્બેના સરવાળાની કોલમ છે એના ભાગ્યા 8. જોજો મિત્રો 3 વર્ષીય ચલિત સરેરાશમાં 3 વડે ભાગાકાર કરવાનો છે, 5 વર્ષીય ચલિત સરેરાશમાં 5 વડે ભાગાકાર કરવાનો છે, પરંતુ અહીંયા 4 વર્ષીય ચલિત સરેરાશમાં સરેરાશ બેવડાય છે. અહીંયા પણ એવરેજ આવશે ને પાછા અહીંયા બબ્બેના સરવાળા એટલે બેવડી સરેરાશ થવાને કારણે અહીંયા 8 વડે ભાગાકાર થશે. સમજી ગયા મિત્રો? આવી જ રીતે હવે આપણે એને ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો અહીંયા એક દુકાનના માસિક વેચાણની માહિતી આપી છે. 4 મહિનાના ચલિત સરેરાશ વડે વલણ મેળવો. તો પહેલું છે માસ. અહીંયા એક એક લીટી આપણે છોડવાની છે. યાદ રાખજો મિત્રો, 4 માસની ચલિત સરેરાશ ગણતી વખતે આપણે એક લીટી છોડતા જવાની છે, કારણ કે તમને ખબર છે કે 1, 2 અને 3 માં વચ્ચે વર્ષ આવે 2, જેની સામે આપણે સરેરાશ લખવાની છે. એવી રીતે 5 હોય તો 1 થી 5 માં વચ્ચે સરેરાશ આવે 3. 1, 2, 3, 4, 5 હોય તો 5 વ્યક્તિમાં વચ્ચે વ્યક્તિ આવે 3 નંબરનો. એની આ બાજુ 2 ને જમણી બાજુ 2 સંખ્યા ને ડાબી બાજુ 2 સંખ્યા. આવી જ રીતે મિત્રો હવે જ્યારે 4 ની સરેરાશ કરવાની હોય તો વચ્ચે કોણ આવે તો કે 2.5. એટલે આ જે 0.5 ની એવરેજ લખવા માટે તમારે વચ્ચે લીટીઓ છોડવાની છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને સમજીએ. વેચાણ લખી દીધું છે ને ટી બરાબર 1 થી અંકો લખેલા છે, જેટલા માસ આપેલા છે એટલા અંકો. આપણે ટી ની કોલમ પહેલા લખવાની અને વાય ની કોલમ પછી રાખવાની. જુઓ મિત્રો, વર્ષ પછી ટી એટલે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યારબાદ કઈ કોલમ છે? વાય ની કોલમ છે, વાયટી. આ વાયટી લખાઈ જાય એટલે આપણે હવે એની એવરેજ કાઢવાની છે 4 માસની. તો જુઓ 5 + 3 + 7 + 6 અને એવરેજ લખવાની ક્યાં તો કે આ ચારેયની મધ્યમાં. તો આ ચારેય અવલોકનનો મધ્યનો ડિજિટ કયો આવે તો કે એપ્રિલ અને મે મહિનાની વચ્ચેનો ગાળો. તો આ એક લીટી જે છોડેલી છે ને ત્યાં આ 4 મહિનાનો ચલિત સરવાળો તમારે લખવાનો છે. જોજો મિત્રો ભૂલ ન થાય, આ જે સરવાળો આપણે લખ્યો છે 21 એ કોઈ પણ મહિનાની સામે નથી. જુઓ, એપ્રિલ માસની સામેની કોલમ પણ ખાલી અને મે માસની સામેની કોલમ પણ ખાલી. બંનેની વચ્ચે જે એક લીટી છોડેલી છે ત્યાં એવરેજ લખવાની છે. હવે તો આપણને ખબર જ છે કે 4 ના સરવાળાની એવરેજ કરતી જવાની છે. તો બીજા 4 અવલોકન છે 3 + 7 + 6 + 4. પરંતુ આપણા લોજિક પ્રમાણે આપણે શું કરીએ છીએ, 21 માંથી ઉપરનું અવલોકન 5 રદ કરી દઈએ છીએ અને નવું અવલોકન 4 ઉમેરી દઈએ છીએ. 21 - 5 + 4 કરો તો પણ આ 4 નો સરવાળો આપણને મળે. હવે એની સરેરાશ લખી દીધી. આમ આ 4 ની જે સરેરાશો લખતા જઈએ છીએ ત્યારબાદ મિત્રો બબ્બેની કિંમતના સરવાળાની કોલમમાં શું કરવાનું તો કે આ જે 4 માસના ચલિત સરવાળા આપણને મળે છે એમાં જે જવાબો આવે છે એ બબ્બેની સરેરાશ હવે વચ્ચે લખવાની. એટલે આ બંનેની વચ્ચેની કોલમ એટલે આપણો થશે ત્રીજો મહિનો, મે મહિનો. તો સર એનો મતલબ તો એવો થયો ને કે ઉપરના 2 મહિનામાં અહીંયા વલણ મળશે નહીં. હા મિત્રો, અહીંયા ઉપરના 2 મહિના માટે અને એવી જ રીતે નીચેના 2 મહિના માટે વલણ કિંમતો આપણને મળશે નહીં. તો અહીંયા 21 + 20 41 થશે. આવી જ રીતે 20 + 25 45 થશે અને 25 + 27 52 થશે. અને અંતે 4 માસની ચલિત સરેરાશ કરવા માટે આ જે સરવાળા આવે છે એના ભાગ્યા કેટલા કરવાના મિત્રો? ભૂલાય નહીં, અહીંયા સરેરાશ બેવડાઈ ગઈ છે. જો પહેલા સરવાળા લીધા, ફરી પાછા સરવાળા લીધા એટલે ભાગાકાર થશે 8 વડે. અને હમણાં શીખી ગયા એમ
ઉપરની કેટલાક સમય માટે અને નીચે કેટલાક સમય માટે વલણ કિંમતો અહીંયા મળશે નહીં. આ થયું મિત્રો 4 વર્ષીય ચલિત સરેરાશ. હવે આપણે શીખવાની છે છેલ્લી 5 વર્ષીય ચલિત સરેરાશ. ખૂબ જ સરળ છે મિત્રો. આ પણ આપણે જેમ હમણાં જોઈ ગયા એના જેમ જ ખૂબ સરળ પદ્ધતિ છે. 3 વર્ષ જેવી જ આ પદ્ધતિ છે. એમાં પણ રકમ સિવાયની નવી 2 કોલમ બનાવવાની છે. 5 વર્ષીય ચલિત સરવાળા અને 5 વર્ષીય ચલિત સરેરાશ. જેમ 3 ના સરવાળા વચ્ચે એટલે કે 2 નંબરની સામે લખતા હતા એમ 5 ના જૂથના સરવાળા 3 ની સામે લખવાના છે અને સરવાળાને 5 વડે ભાગાકાર કરવાનો છે. આપણું સૂત્ર મળશે 5 વર્ષીય ચલિત સરેરાશ બરાબર 5 વર્ષીય ચલિત સરવાળા ભાગ્યા 5. હવે મિત્રો એનું એક ઉદાહરણ જોઈએ. વર્ષ અને ઉત્પાદન આપેલું છે. વર્ષની કોલમ, ત્યારબાદ ટી ની કોલમ આપણે પહેલા લખી દેવાની છે અને અંતે yt માં y લખીને આપણે 5 ના ચલિત સરવાળા કરવા માટે આ 5 નો સરવાળો લઈશું. y ની કોલમનો સરવાળો કરવાનો છે મિત્રો, યાદ રાખીશું. આ 5 નો સરવાળો આપણે ક્યાં લખવાનો છે? ત્રીજા વર્ષની સામે 2006 થી 2010 સુધીનો સરવાળો એવરેજ 2008 ની સામે લખવાની છે બરાબર. વચ્ચેના વર્ષની સામે ડિટેલ લખવાની છે મિત્રો. હવે 515 એનો સરવાળો આવે છે તો એના પછીના 5 વર્ષીય ચલિત સરેરાશ એ કોની વચ્ચે થશે? તો કે 2007 અને 11 ની વચ્ચે કોણ આવે? એક્ઝેક્ટ 2009. 9 ની સામે લખાશે. તો આપણે લોજિક શું કરીએ છીએ કે અગાઉ જે સરવાળો આવેલો હતો એમાંથી પહેલી રકમ બાદ કરીએ છીએ અને નવી કિંમત જે છે 159 એને એડ કરીએ છીએ એટલે આપણને સરવાળો મળશે 562. આ લોજિક આપણને અહીંયા ખૂબ કામ લાગશે. આ લોજિકનો ઉપયોગ એટલે આપણે કરવાનો છે પહેલી રકમ બાદ કરવાનો અને નવી રકમ ઉમેરવાનો. લોજિક એટલે વાપરવાનું છે કે ભૂલમાં પણ આપણાથી એક પણ એવરેજમાં પ્લસ માઇનસ કરવામાં ભૂલ પડે નહીં. ઓકે મિત્રો, આ રીતે 5 ની એવરેજ કરતા જવાનું અને 5 વર્ષીય ચલિત સરવાળા મેળવતા જવાનું અને અંતે આપણને 5 વડે ભાગાકાર કરવાથી 5 વર્ષીય ચલિત સરેરાશ મળે છે. બીજું અહીંયા પણ ઉપરના 2 વર્ષ માટે અને નીચેના 2 વર્ષ માટે વલણ મળતા નથી. તો હવે તમે સમજી ગયા છો કે પહેલી પદ્ધતિમાં એક વર્ષનું વલણ મળતું નથી, જ્યારે 4 વર્ષીય ચલિત સરેરાશ અને 5 વર્ષીય ચલિત સરેરાશમાં 2 વર્ષ માટે વલણ આપણને પ્રાપ્ત થતા નથી. ઓકે મિત્રો, આ સાથે આપણે ચલિત સરેરાશની રીત સમજી ચૂક્યા છીએ. આજનો અભ્યાસ પૂરો કરીએ. નવા દાખલાઓ સાથે ચલિત સરેરાશની રીતના દાખલાઓ સમજવા માટે આવતીકાલે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.